હરિઓમ સ્કૂલ ઓફ સાયન્સ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એનો ભાગ 3 ભણવાનો છે. મિત્રો, આ યુનિટમાં આપણે ભણ્યા કે દિલ્હી સલ્તનતમાં આવતા 5 વંશ વિશે અભ્યાસ કર્યો, એની રાજ્ય વ્યવસ્થા જોઈ. હવે આપણે એનું સ્થાપત્ય એટલે એમણે બંધાવેલા કિલ્લાઓ અને અન્ય બાંધકામ વિશે ચર્ચા કરીશું. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવા સ્થાપત્ય કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. આ સમયમાં કયા કયા નિર્માણો થયા? તો ભાઈ કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. તમને કોઈ પૂછે કે કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ કોના સમયમાં થયું? તો જવાબ આવશે કુતુબુદ્દીન ઐબકના સમયમાં. ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત છે કુતુબ મિનાર. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો હતો. તેના અવસાન બાદ બાકીનું જે કામ હતું એ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાયું હતું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત છે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ, જે અજમેરમાં આવેલ છે. મિત્રો, ખાસ કુતુબ મિનાર વિશે યાદ રાખવાનું કે શરૂઆત કોણે કરી? કુતુબુદ્દીન ઐબકે. પહેલો માળ બંધાયો, પછી એનું અવસાન થઈ ગયું. બાકીનું કામ પૂર્ણ કોણે કર્યું? ઇલ્તુત્મિશે. બરાબર. પછી એનો જીર્ણોદ્ધાર એટલે એમાં ફેરફાર કરીને એને નવું રૂપ આપનાર કોણ હતું? તો કે ભાઈ ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદી. કુતુબુદ્દીન ઐબકની બીજી પણ એક ઇમારત છે, જે મસ્જિદ છે, જેનું નામ છે ઢાઈ દિનકા ઝોપડા, જે ક્યાં આવેલી છે? અજમેરમાં આવેલી છે, રાજસ્થાનનું અજમેર. ઇલ્તુત્મિશના સમયમાં હોજ એ શમ્મી ઈદગાહ અને જુમ્મા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખિલજીએ બંધાવેલ અલાય દરવાજા, એને અલાય દરવાજા શું હતો? તો પ્રવેશ દ્વાર. સીરી નામનો કિલ્લો, સીરી નામનું નગર. તમને કોઈ પૂછે કે ભાઈ સીરી નામનો કિલ્લો, સીરી નામનું નગર તથા હોજે ખાસ, આ બધું કોણે બંધાવ્યું? તો અલાઉદ્દીન ખિલજીએ બંધાવેલ છે, જેમાં અલાય દરવાજા પણ એમણે બંધાવ્યું છે. તુગલક શાસનમાં તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ થયું, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો આ બધા મુખ્ય સ્થાપત્યો છે. તો મિત્રો, યાદ રાખજો કયા સ્થાપત્યો કોના સમયમાં અને કોણે બંધાવ્યા, ખાસ પરીક્ષામાં પૂછાશે. વિજયનગર સામ્રાજ્ય ઈસવીસન 1206થી ઈસવીસન 90 સુધીનો સમયગાળો ધરાવે છે. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટન પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. એટલે જે રાજાઓ નિર્બળ બનતા ગયા, જે સુલતાનો, એના લીધે આ દિલ્હી સલ્તનત હતું એ આખું વિઘટન થવા લાગ્યું, છૂટું પડવા લાગ્યું. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની, અને આ જે છૂટા પડવાની પ્રક્રિયા સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન ઝડપી બની ગઈ. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. તૈમૂર લંગે જે આક્રમણ કરેલું એના કારણે પણ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્ય વિશે થોડીક વાત કરીશું. હરિહર રાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. કઈ નદીના કિનારે? તો તુંગભદ્રા નદીના કિનારે. શરૂઆતમાં આ નગર તેમના ગુરુસ્વામી વિદ્યારણ્ય નામના એના જે ગુરુ હતા એના નામ ઉપરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું.
પાછળથી તેમના સમ્રાટોની લશ્કરની સફળતાને કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યો. મિત્રો યાદ રાખજો, તમને પૂછે કે ભાઈ વિજયનગર શું કામ નામ પડ્યું, તો પહેલાં તો એનું નામ હતું વિદ્યાનગર, પણ જે એના સમ્રાટો હતા, એના જે રાજાઓ થઈ ગયા, એનું ચારેય બાજુ વિજય થતો હતો, એ બધા ઉપર વિજય મેળવતા હતા, એટલે એના કારણે લશ્કરની સફળતાના કારણે વિજય પ્રાપ્ત કરવાને કારણે વિજયનગર નામ પડી જાય છે. હરિહર રાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વંશ પણ પૂછાય મિત્રો કે કયા વંશના રાજા હતા, તો સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશ આ બધાએ શાસન કર્યું. હરિહર રાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપેલું. સાલુ વંશનું શાસન 20 વર્ષ સુધી ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. મિત્રો આ એ જ તુલુ વંશ છે જેમાં કૃષ્ણદેવરાય નામના મહાન રાજા થઈ ગયા, જે માત્ર તુલુ વંશનો જ નહીં પરંતુ સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેને ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થતા હોવાને લીધે, તેમ છતાં મતલબ એણે યુદ્ધ ભૂમિ ઉપર વધારે એનું જીવન વિતાવ્યું, તેમ છતાં વહીવટી તંત્રની ઉપેક્ષા ન કરી, મતલબ એમાં પણ એને ધ્યાન આપ્યું. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ કરી, કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરીને પ્રજાનો પ્રેમ પણ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું એક નગર વસાયું. તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું, એટલે એ નગરની અંદર મંદિરોની ઇમારતો બનાવી. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે આંધ્રના ભોજ તરીકે ઓળખ પામ્યા અથવા ઓળખવામાં આવે છે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થઈ ગયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી, મતલબ 100 વર્ષ સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. તો આ હતી વિજયનગરની વાત. હવે આપણે બહમનીનું રાજ્ય ઈસવીસન 1347થી 1518નો સમયગાળો છે. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં ઝફર ખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. ક્યારે? ઈસવીસન 1347માં. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. ઝફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન શરૂ કર્યું. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. તો ઝફર ખાને કયું નામ ધારણ કર્યું? અલાઉદ્દીન બહમન શાહ. અને રાજધાની કઈ બનાવી? ગુલમર્ગ. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર મહત્વનું છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી. મિત્રો, ઝફર ખાને અલાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી અને ગુલમર્ગ રાજધાની બનાવી હતી. હવે એમાંથી અહમદ શાહે ગુલમર્ગને રાજધાની છોડીને બીડરમાં રાજધાની બનાવી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેણે સમક્ષ વહીવટી તંત્રની રચના કરી. સક્ષમ વહીવટી, મિત્રો વહીવટી તંત્ર પણ કેવું? સક્ષમ. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમનીની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મુહમ્મદ શાહ બહમનીના બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી ગઈ અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. એટલે આ રાજ્યો પૂરતું સીમિત રહી ગયું. બરાબર. તો મિત્રો, આ હતું બહમની રાજ્ય. કોણે સ્થાપના કરી, કયા રાજાઓ મહત્ત્વના, આપણે બધું જોયું. આ યાદ રાખજો, આ પ્રશ્નો પૂછાશે મિત્રો.
હવે પાઠના અંતે આપણે જોઈએ દિલ્હી સલ્તનત શાસનનો અંત. મિત્રો, દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના 1206માં કુતુબુદ્દીન ઐબક દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થઈ ગયો. આ લગભગ 350 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વાર નિર્બળ સુલતાનો પણ ગાદી આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાંયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાય આપીને એનું પતન થયું. મતલબ જેનો ઉદય હોય એનો અસ્ત થાય, એવી રીતે આ સામ્રાજ્યનો પણ અંત થયો હતો. હોમવર્કમાં મિત્રો નોટબુકની અંદર વિજયનગર સામ્રાજ્ય વિશે લખવાનું છે. બહમનીનું રાજ્ય શરૂ થાય ત્યાં સુધી બધું લખવાનું છે.